મિત્રો, તમે આવી લિંક તો ભૂલથી ક્લિક નથી કરી ને? અત્યારે જે મતદાર યાદીમાં નામ શોધવા વોટ્સએપમાં કેટલી લિંકો આવે છે, અને અત્યારે એ મુદ્દો એટલો ડિમાન્ડિંગ છે કે આપણે કંઈ પણ જોયા વગર છે ને સીધું એને ક્લિક કરી દઈએ છીએ. પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, અત્યારે સ્કેમર્સ પણ એટલા જ એક્ટિવ થઈ ગયા છે અને આવા નામવાળી લિંકો બનાવી અને એ તમને વોટ્સએપમાં મોકલશે, અને તમે ભૂલથી જો એને ક્લિક કરી નાખ્યું ને તો તમારું નામ મતદાર યાદીમાં તો હશે કે નહીં હોય, પણ બેંક બેલેન્સમાં તો ઝીરો થઈ જ જશે. એટલે ખાસ કોઈ ટ્રસ્ટેડ પર્સન હોય અથવા કોઈ ટ્રસ્ટેડ પર્સનનો વિડીયો હોય એમાંથી તમને લિંક એને મોકલી હોય તો જ તમે ક્લિક કરજો. અને તોય બેટર હું તો એ જ તમને સલાહ દઉં છું કે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર તમને તમામ ડિટેલ મળી જાય છે, તો તમે બને ત્યાં સુધી ત્યાંથી જ તે માહિતીનો એક્સેસ કરો અને બીજી કોઈ પણ લિંકને એક્સેસ કરતા નહીં. તો તમે ડિજિટલ બનો, સેફ બનો અને ડિજિટલ અરેસ્ટથી બચો. અને આ રીલ બીજાને શેર કરી બીજા લોકોને પણ તમે બચાવો.